Welcome to Hemangi Enterprise. We provide LED TV સર્વિસ આણંદ એન્ડ નડિયાદ. પ્લસ કંપનીનું ટીવી છે જેમાં કોઈ પણ પ્રકારની ઇન્ડિકેટર લાઇટ આવતી નથી, એટલે હાલમાં ટીવી એકદમ બંધ કન્ડિશનમાં છે. મિત્રો, આ સ્વિચ ઓન કરીને આપ અહીંયા જોઈ શકો છો. જેમ કે અહીંયા જે રેડ ઇન્ડિકેટર એનું લાગવું જોઈએ, એની કોઈ જ ઇન્ડિકેટર આવતી નથી. એનો મતલબ કે ઇન્ટરનલ સર્કિટમાંથી કંઈક પ્રોબ્લેમ લાગે છે. ચાલો આપણે ટીવીને ઓપન કરીને ચેક કરી લઈએ. ટીવીનું બેક કવર ઓપન થઈ ગયું છે મિત્રો. હવે આ ટીવીમાં ઉપયોગ થયેલા છે, જે બોર્ડનો ઉપયોગ થયેલો છે એનો નંબર છે SP36811.5. આ જોઈ શકો છો તમે દોસ્તો, આ બોર્ડનો ઉપયોગ થયેલો છે, જે કોમ્બો મધરબોર્ડ છે આ ટીવીમાં યુઝ થયેલું છે તે. ચલો દોસ્તો, વોલ્ટેજ મેઝર કરીએ. સૌથી પહેલાં ઇનપુટ વોલ્ટેજ આવે છે કે નહીં ચેક કરીએ. તો આપ જોઈ રહ્યા છો દોસ્તો, AC 244 વોલ્ટ આપણને મળે છે. એનો મતલબ કે આપણો મેઇન કોડ છે એ કોઈ જ ફોલ્ટ નથી. ત્યારબાદ મેઇન કોડમાંથી આ જે એક બ્રિજ રેક્ટિફાયર યુઝ કરેલો છે, એ બ્રિજ રેક્ટિફાયરના ઇનપુટમાં જોઈ લઈએ આપણને, જે ઇનપુટમાં આપણે 244 વોલ્ટ મળવા જોઈએ. દોસ્તો, આપ જોઈ રહ્યા છો 244ની જગ્યાએ 35થી 36 વોલ્ટનું ફ્લક્ચ્યુએશન આવે છે. એનો મતલબ કે AC વોલ્ટેજ પૂરેપૂરા અહીંયા સુધી પહોંચતા નથી. બની શકે છે કે આની જે ફિલ્ટર લાઇન છે એમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો ચલો ચેક કરીએ. આમાં હવે આ ફિલ્ટર લાઇનના કેપેસિટર છે ને અહીંયા એક નાનો ફ્યુઝ બી છે. લાગે છે કે આ ફ્યુઝનું પ્રોપર આગળ કંઈક શોર્ટિંગના લીધે ફ્યુઝ ઓપન થઈ ગયેલો છે. એટલે પ્રોપર જે 244 વોલ્ટ અહીંયા ઇનપુટમાં મળવા જોઈએ બ્રિજ રેક્ટિફાયરને, તે પૂરેપૂરા વોલ્ટેજ મળતા નથી. ચલો દોસ્તો, આગળ પણ આપણે ચેક કરી લઈએ કે કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. તો આ કન્ટિન્યુટી મોડમાં જોઈ લઈએ. દોસ્તો, જે બ્રિજ રેક્ટિફાયરની આઉટપુટ પિન છે, જે પોઝિટિવ નેગેટિવ બંને વચ્ચે શોર્ટિંગ બતાવે છે, 0 ohmsનું શોર્ટિંગ બતાવે છે. એનો મતલબ કે આગળ આપણું કોઈ કમ્પોનન્ટ કે લાઇન શોર્ટ છે તેને ફાઇન્ડ કરવી પડશે. એકવાર જોઈ લઈએ. આ મોસ્ફેટ છે જે પ્રાઇમરીમાં યુઝ થયેલો છે, એ મોસ્ફેટ પણ કન્ટિન્યુટી બતાવે છે. એનો મતલબ કે પોસિબિલિટી મોસ્ફેટ પર વધારે જાય છે કે મોસ્ટ ઓફ કેસની અંદર મોસ્ફેટ શોર્ટ થતા હોય છે. ચલો આ મોસ્ફેટને એકવાર બહાર કાઢીને ચેક કરી લઈએ શું પ્રોબ્લેમ મોસ્ફેટમાં છે કે નહીં. મિત્રો, મોસ્ફેટ આપણે સર્કિટમાંથી ડિસ્કનેક્ટ કરી દીધો છે. હવે ચાલો આપણે જોઈએ હવે જે શોર્ટિંગ છે એ દૂર થયું છે કે નહીં. તો આપ જોઈ રહ્યો છો કન્ટિન્યુટી મોડમાં મેં મારું મીટર રાખેલું છે ઓટો મોડ પર, ને પહેલાં જ્યારે 0 ohmsનું શોર્ટિંગ બતાવતા હતા એની જગ્યાએ અત્યારે 2.3 મેગા ohmsની અંદર રેન્જમાં બતાવે છે. મતલબ કે અહીંયા શોર્ટિંગ નીકળી ગયું છે.
જોઈ રહ્યો છો આપણે આ જે મોસ્ફેટ છે એની અંદર ચેક કરીએ છીએ તો જે બઝર વાગવું જોઈએ આપણું મીટરનું બઝર વાગે છે અને અહીંયા 0 ohms બતાવે છે. એનો મતલબ કે આ જે મોસ્ફેટ છે એ બહાર અલગથી કાઢીને આપણે ચેક કર્યો તો એ શોર્ટ છે. એના લીધે આખી ઇન્ટરનલ સર્કિટ શોર્ટ બતાવતી હતી, જે આપણે મેઇન રેક્ટિફાયર શોર્ટ લઈને જ આખી શોર્ટ હતી. તો આ મોસ્ફેટને સર્કિટથી અલગ કરવાથી શોર્ટિંગ દૂર થઈ ગયું છે. ચાલો મિત્રો, હવે ઇનપુટની જે લાઈન ઓપન છે મિત્રો, આ નાનો એક ફ્યુઝ છે જે ઓપન થયેલો છે. આપણે એક જમ્પર વાયર લઈને અત્યારે એને ફ્યુઝને બાયપાસ કરીએ અને જે ઇનપુટમાં આપણે રેક્ટિફાયરમાં 244ની જગ્યાએ જે 30 જ વોલ્ટ મળતા હતા એની જગ્યાએ આપણે ફ્યુઝને બાયપાસ કરીએ અને સીધો સપ્લાય રેક્ટિફાયર પર મળી જશે. જો આપ જોઈ રહ્યા છો, મેં ફ્યુઝને બાયપાસ કરી લીધો છે અને આપ ઇનપુટમાં જોઈ રહ્યા છો કે મીટરમાં આપણને 244 વોલ્ટ 250 વોલ્ટ મળે છે. અને આઉટપુટમાં ડીસી $220 વોલ્ટ ડીસી મળે છે. મેઇન ફિલ્ટર કેપેસિટર પર ચેક કરીએ, જ્યાં આપણને 230 વોલ્ટ ડીસી આઉટપુટ મળે છે. મિત્રો, અહીંયા જે 220 વોલ્ટ મળે છે આઉટપુટમાં, આ ફિલ્ટર કેપેસિટર વીક છે એના લીધે 220 વોલ્ટ આઉટપુટ મળે છે. જ્યારે અહીંયા ફિલ્ટર કેપેસિટર જો પ્રોપર વર્કિંગમાં હોય તો ત્યાં 350 વોલ્ટ તમને ડીસી આઉટપુટ દેખાડશે ફિલ્ટર કેપેસિટર ઉપર. પણ આ જે અંદર યુઝ થયેલું કેપેસિટર છે એ વીક પડી ગયેલું છે અને પ્રોપર કામ નથી કરતું. એના લીધે આપણને કોઈ જ એમ્પ્લિફાય થયેલા સપ્લાય નથી મળતા. તો ચલો આપણે અત્યારે આની અંદર મોસ્ફેટની જગ્યાએ આ મોડ્યુલ મારી દઈએ અને એના જે મેઇન ફિલ્ટર કેપેસિટર છે એ પણ ચેન્જ કરી નાખીએ સાથે અને આપણે આઉટપુટમાં જોઈ લઈએ કે આઉટપુટમાં આપણને 12 વોલ્ટ મળે છે કે નહીં. આ ડીએમઓ 465 નામની આઈસી યુઝ થયેલી છે મિત્રો. અહીંયા હું તમને બતાવવાનો પ્રયાસ કરું તો જોઈ લો, અહીંયા ડીએમઓ 465R નંબરની આઈસીનો ઉપયોગ થયેલો છે આ મોડ્યુલની અંદર, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હું આ મોડ્યુલને ઇન્સ્ટોલ કરીને તમને બતાવું છું. ચલો દોસ્તો, આપણે આ મોડ્યુલ ઇન્સ્ટોલ કરીને ચેક કરીએ. તો આ મોડ્યુલ ઇન્સ્ટોલ કરવા માટે આ જે પીળો વાયર છે એ જે આપણે
મોસ્ફેટ કાઢ્યો છે એના ડ્રેન પિનમાં લાગશે. બ્લેક વાયર છે તે મેન ફિલ્ટરના નેગેટિવમાં લાગશે. ગ્રીન વાયર છે એ મેન ફિલ્ટરના પોઝિટિવમાં લાગશે. રેડ કલરનું વાયર છે VCC 20 વોલ્ટનો સપ્લાય છે અને વ્હાઇટ કલરનું વાયર છે એ આપણે ફીડબેક માટે યુઝ કરેલો છે જે ઓપ્ટો કપલર પર લાગશે. તો ચાલો દોસ્તો આ મોડ્યુલને ફટાફટ ઇન્સ્ટોલ કરી દઈએ. મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ રેડ ઇન્ડિકેટર છે જે LED ઓન થઈ ગઈ છે ઇન્ડિકેટર લાઇટ. એનો મતલબ કે આપણે DC 12 વોલ્ટનો સપ્લાય મળી ગયો છે અને બોર્ડ એકદમ ઓકે કન્ડિશનમાં છે. ચાલો દોસ્તો આપણે ચેક કરી લઈએ કે સ્ટેન્ડ બાય કન્ડિશનની અંદર આપણને આ બોર્ડમાં કઈ જગ્યાએ કેટલા વોલ્ટેજીસ મળે છે. તો મલ્ટીમીટરને DC રેન્જમાં સેટ કરી દીધું છે ને હવે ચેક કરીએ. મેન ફિલ્ટર કેપેસિટર ઉપર જોઈ રહ્યો છો 344 વોલ્ટ આવે છે. મિત્રો આ ફિલ્ટર કેપેસિટર પણ ફોલ્ટી હતું એને મેં રિપ્લેસ કરી દીધું છે. પહેલાં 220 વોલ્ટ જ આવતા હતા મેન ફિલ્ટર કેપેસિટર પર, જેના લીધે લોડ આઉટપુટમાં લઈ શકતું નહોતું. કેપેસિટર રિપ્લેસ કર્યા પછી 344 વોલ્ટ DC ફિલ્ટર કેપેસિટર ઉપર વોલ્ટેજ આવી રહ્યા છે. ચલો હવે આઉટપુટમાં સ્ટેન્ડ બાય કન્ડિશનની અંદર કયા ઇન્ડિકેટર પર કેટલા વોલ્ટેજ રહેશે ચેક કરી લઈએ. DC 12 વોલ્ટ આવે છે. અહીંયા સ્ટેન્ડ બાય મોડની અંદર ચોવીસ વોલ્ટ ફિલ્ટર પર અત્યારે કોઈ જ 1.8 વોલ્ટ નથી બતાવતા. આ ઇન્ડક્ટર પર પણ કશું નથી આવતું, અહીંયા પણ નથી બતાવતા. 1.5 વોલ્ટ રેમ સપ્લાય આવે છે અને 3.3 વોલ્ટ સ્ટેન્ડ બાય કન્ડિશનની અંદર દોસ્તો આ બંને લોકેશન પર 3.3 અને 1.5 જ પ્રેઝન્ટ રહે છે. બાકીના વોલ્ટેજ સ્ટેન્ડ બાય રિલીઝ થયા પછી જ બતાવશે. અહીંયા બી 1.8 આવવા જોઈએ જે રિલીઝ થયા પછી આવશે. તો ચાલો આપણે સ્ટેન્ડ બાયમાંથી રિલીઝ કરીને ચેક કરીએ. આ ઇન્ડક્ટર પર 5.2 વોલ્ટ આવી ગયા છે. એ સ્ટેન્ડ બાય રિલીઝ થયા પછીના સપ્લાય છે. 3.3 વોલ્ટ આવે છે. આ ઇન્ડક્ટર પર 1 વોલ્ટ, એની બાજુમાં થોડા નીચે બીજો એક ઇન્ડક્ટર છે, આગળ 1.5 વોલ્ટ જે પ્રેઝન્ટ હતા
અહીંયા 1.8 વોલ્ટ રેમ સપ્લાય છે, જે સ્ટેન્ડ બાયમાંથી રિલીઝ થયા પછી બને છે. 22 વોલ્ટ આઉટપુટ અને બેકલાઇટ માટેના 40 વોલ્ટ આઉટપુટમાં બને છે, જે ઇન્વર્ટર ઓન થયા પછી. તો દોસ્તો સ્ટેન્ડ બાયની અંદર 3.3 અને 1.5 વોલ્ટ જ બને છે, અને બીજા બધા સપ્લાય છે જે સ્ટેન્ડ બાયમાંથી રિલીઝ થયા પછી બને છે. મિત્રો, આણંદ જિલ્લાના મલાતજ ગામે અમારું સર્વિસ સેન્ટર છે, જ્યાં તમે તમારું ટીવી રિપેર કરાવવા માટે લાવી શકો છો. સ્ટેન્ડ બાયમાંથી રિલીઝ કરીને જોઈ લઈએ આપણે. ટીવીને પાછું કવર પેક કરી દીધું છે ને હવે ટીવી ચાલુ કરીને ચેક કરી લઈએ. તો મિત્રો જોવો છો, હવે સૌથી પહેલાં જે ઇન્ડિકેટર નથી આવતું, જે અત્યારે આવી ગયું છે, અને અહીંયા સ્વિચથી આપણે સ્ટેન્ડ બાયમાંથી રિલીઝ કરીને જોઈએ છે. સ્વિચ થોડી ખરાબ છે એટલે વધારે દબાવવી પડે છે. આપ જોઈ રહ્યા છો મિત્રો, આઈ પ્લસ સ્માર્ટ ટીવી લખાઈને એનો જે લોગો છે એ આવી ગયો છે, અને ટીવી જે એન્ડ્રોઈડ ટીવી છે એ ચાલુ થવાની પ્રોસેસ ચાલુ છે. એન્ડ્રોઈડ લખાઈને આવી ગયું છે, અને ત્યારબાદ આપણે ટીવીમાં વિડીયો પણ આવી જશે. वीडियो अच्छा लगा हो तो हेमांगी एंटरप्राइज चैनल को लाइक शेयर एंड सब्सक्राइब कीजिए. थैंक्स फॉर वॉचिंग.